ભાગોવીસ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો આપણે છે ને વાડી આવી ગયા છે અને ઓરિંડા હતા ને બુરવા માંડ્યા ને અત્યારે આપણે હાલત બહુ ગંભીર થઈ ગઈ. અને આપણે આજે છે ને ટેકનોલોજી વાળું મશીન લઈ આવ્યા. આપણે ખેડૂત ભાઈ છે ને એ છે ને બહુ એટલે બહુ એકચ્યુઅલીમાં આગળ વધી ગઈ છે. ટેકનોલોજી કરે ઓરિંડા બુરવાનું મસ્ત જો હે ને જુગાડ કર્યો સમજો. હા હે ને આવી રીતના જો ગારું આ ખેતર લઈ લો ને તો તમને એકચ્યુઅલીમાં દેખાય. જો આવી રીતના માયલું આવે જો, અને વાહે એક ભાઈ નાખતો આવે ને એટલે કમ્પ્લીટ જો ઓરિંડું પૂરાતું આવે જોયું કેમ છે. અને ઓલું વાહે નીચું કરી દો ને એટલે વાહે ચાહે પૂરાતું આવે જો. એટલે અમે જો એક ઓરિંડું હતું ને એ પૂરતા હતા અને બાકી હેઠે હજી થોડું ઘણું હોય ને એ પૂરતા હતા. અહીંયા આવો જ બાપુ આપણે જે ગાઈસ લોકોને દેખાડી દઈએ કેવી રીતના વાવેતર થાય. જો આ રીતના ખોપાયું હોય એને ડોકમાં ભરેવી લેવાનું બહેન પાવરાની જેમ. હા જો આ રીતના હે ને જો આમ બી નાખતું જવાનું આમ બેસતું જાય. ઓકે જોયું ચા થઈ ગયા ને પાંહરો પિછોરા જેવો જોયું. આ છે હે ને દાદુ બાપાનું મોટા મેં હે ને ઉપાડી આવ્યો ગપચી મારી આવ્યો. મને તો હે ને ઓરિંડા પૂરી દઈએ નથી. હલો મિત્રો આપણે છે ને ઓરિંડા પૂરવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને જો બાપુમાં છે ને ડાટા બદલાવે. જો આ એકચ્યુઅલીમાં ડાટા છે બધા નવા ને એટલે ઉપલી કટકી અમારે કડા છે 2-4 જગ્યાએ એવા છે ને કે ડાટા વરસના મયડા જ જાય. એટલે પછી ને અમારા નવા ડાટા છે ને એમ કીધું નવા ડાટા કાઢીને જૂનાઈમાં રહેવા દઈએ કેમ કે ખબર જ છે કે એમાં મયડા જ જાહે. તો ભાઈ આ નવા શું બગાડવાની એકચ્યુઅલીમાં. એટલે આ નવાને જો આગળ ધૂળ ઉખેડી સાફ કરી આ બધા અને મૂકી દેવાના. હવે છે ને પરવા જો હવે પરવા આવતી જો હે નહીં. નીકળી ધૂળ. હાલો તો અત્યારે આપણે વાવવાનું છે બકાલું. બકાલામાં જો અહીંયા છે ને ગુવાર વાવી દીધો હે. એક જ ઠેલિયા જ આવી ની માં હે ને આ એક જ ચા થયો ને અહીંયા છે ને અહીંયા ને વાને એટલે બે જગ્યાએ ગુવાર વાવી. અને બીજું છે આ છે શું છે ખબર તુરિયા લાગે લગભગ આ કારેલા આ છે. આની તો મને નથી ખબર શું હોય. આ છે છીબડા આયે છે અને ઘરનાય છે. અરે આ ઘરનું બી સાચવેલું છે પરવાનું. જે હારા હતા ને છીબડા એ રાખી દીધા હતા એ. અને હજી અત્યારે છે ને હજી 2 વાર વાવ્યું. જે એક ફેરે મહિનો દી પછી પાછા વાવ્યું એટલે 2 ફેરે હાલે. આ એક કોથરી વાવીને તોય અમારે બકાલું કોઈ દી ખૂટે નહીં. હાલો હવે છે ને બકાલાનું આપણે વાવેતર કરી દઈએ. ચાલો આપણે વાવવાનું કામ છે ને કમ્પ્લીટ કરી નાખ્યું બપોરે. અને આપણે ઓરિંડા હતા બે હેઠે મારે એકલાને બુરવાના હતા કેમ કે બાપુ ને મજૂર નહોતા એ ઉપલા ખેતરમાં વાવણો કરતા હતા. એટલે છે 11:30 વાગે ખૂટાડ્યા અને હોય ખોદું એવું વહમું પડે ને બહુ વહમું પડે. એટલે એ 11:30 વાગે પતાવ્યું અને બપોરે ત્યાં આપણે કમ્પ્લીટ હોવાઈ ગયું હતું ઉપલા ખેતરનું. હેઠલા ખેતરની વાત નથી થતી તો આપણે એકચ્યુઅલીમાં કાલે જ કમ્પ્લીટ થઈ ગયું હતું. અને હવે ઉમાં રપટો અમારે અત્યારે બાપુ કરે છે મજૂરને છે એટલે વાંધો નથી. અને આજથી આપણે છે ને વાવવાનું કામ પૂરું થઈ ગયું. આપણે મજૂરને પાછું કહેવાય ગયું છે લગભગ સોમ મંગળમાં મજૂર આવશે કેમ કે આપણે મગ બહુ વીઘા છે. મગ ખૈરા હોય ને એટલે મગ બહુ વીઘા ની દવાથી જાય નહીં. એટલે એનું કારણ છે કે હવે ફરજિયાત નેદવા પડે. એટલે હવે 2-4 દીમાં મજૂર પણ આવશે આપણે. હાલો તો અત્યારે આપણે સનસેટ થઈ ગયો છે અને ગાય ધોવાઈ ગઈ કમ્પ્લીટ. અને અત્યારે આપણે આજે વાવણું પતાવ્યું ને પાછું કાલે વખીણું ચાલુ કરી દેવાનું છે. જો આ દાઢા ને બધું છે ને કમ્પ્લીટ જ છે પણ રાપું ઝીણક્યું કપાવવાની છે ને હું ચાલો હું કપાવી આવું. સનેડો લઈ અને ફટોફટ જાઉં. આપણે જો કમ્પ્લીટ હાથી કરી લીધું છે દાઢા બાઢા રેડી. હવે અમારે રાપું આપણે ચોંટાડવાની છે. રાપું આપણે કપાઈ જાય એટલે થઈ જાય કામ કમ્પ્લીટ. માગોવેશ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો. અને આજે આપણે છે ને છેટ રૂંઢે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે સવારના આપણે છે ને વખીડું આંકવા વહી ગયા હતા. અત્યારે આપણે વખીડું કમ્પ્લીટ હાંકી લીધું છે. અને બસ જો આવીને નાહી ધોઈ અને કમ્પ્લીટ ગાય ધોવાઈ ગઈ છે. અને બાપુ જો સુઈ ગયા નાહી ધોઈ કમ્પ્લીટ ને ફોનમાં જોઈ છે. અને મારે અત્યારે જવું છે વિડમદર સ્કૂલે શું કરવા જાઉં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને ખબર પડી.
હાલો મિત્રો, તો અત્યારે આપણે આવ્યા હતા વિડમદર, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય વિડમદર. અહીંયા આપણે છે ને એક છોકરાને 2 દી પહેલાં મૂકી ગયા ને, તો એને બીજે મળવા આવ્યા હતા, અને એ જમવા યોગ્ય ને કંઈને વિડીયોમાં બતાવતા. આપણે એ કામે અહીંયા આવ્યા હતા સ્કૂલે, અને હવે આપણે અહીંથી નીકળવાનું છે પાછું ઘેર જવા માટે.